રૂપાલી ચકલાશા નામ છે મારું, કે કવિતા કહેવાનું કામ છે મારું. મારી જિંદગીમાં સુગંધ ફેલાવતી એક મીઠી સવાર થઈ ગઈ. મારી જિંદગીમાં સુગંધ ફેલાવતી એક મીઠી સવાર થઈ ગઈ. જોત જોતામાં આંખો સામે ઢળતા સૂરજથી રાત થઈ ગઈ. આ અતુલ્ય જિંદગી સાથે સંતા કુકડી કેટલીય વાર થઈ ગઈ. આ જિંદગીમાં ખુદના વિશે કહેવાની એક વાત રહી ગઈ. બાળપણની યાદોની સહેજીને એક આધુનિક સવાર થઈ ગઈ. જોત જોતામાં ઘરની જવાબદારી કંધો પર સવાર થઈ ગઈ. સાથે બાળકોના નથનવા ફરમાનોની લાંબી લાઈન થઈ ગઈ. જોત જોતામાં જિંદગીની ગાડી પટરી પર સવાર થઈ ગઈ. પતિ પત્નીના સંબંધોની એક નવી શરૂઆત થઈ ગઈ. મા બાપ પ્રત્યેની લાગણીઓનો સરવાળો થઈ ગયો. દાદા દાદી પ્રત્યેના પ્રેમનો ગુણાકાર થઈ ગયો. આથી જિંદગીના દરેક સંબંધોમાં એક મીઠી મીઠાશ થઈ ગઈ. નોકરી ધંધાની ભાગદોડમાં પોતાની જાત કંઈક ખોવાઈ ગઈ. દુનિયા પ્રમાણે જીવતા જીવતા ખુદની લાગણીઓ દુભાઈ ગઈ. બીજાના માટે વિચારતા વિચારતા પોતાની જિંદગી જીવવાની રહી ગઈ. જોત જોતામાં આ વાત દરેક ઘરની એક નવી કહાની થઈ ગઈ. સમજાતું નથી આ ભાગદોડ ભરી જિંદગીમાં ક્યારે સવાર ને ક્યારે સાંજ થાય છે. એટલે જ કહું છું, ચાલ માણી લઈએ આ જિંદગીના અમૂલ્ય પળોને. પછી ઢળતા સૂરજની સાથે તે ફરી મળે કે ના મળે. ચાલ નિભાવી લઈએ આજે આ દોસ્તીની હરેક કસમ. ચાલ નિભાવી લઈએ આજે આ દોસ્તીની હરેક કસમ. પછી વીતેલા ક્ષણોની સાથે તે ફરી મળે કે ના મળે. ચાલ પરોવી લઈએ એ વિખેરાયેલી યાદોને. ચાલ પરોવી લઈએ એ વિખેરાયેલી યાદોને. પછી તેને સહેજવા આપણે ફરી મળીએ કે ના મળીએ. ચાલ કરી લઈએ ફરી એકવાર તાતણા રૂપી ભરોસો. ચાલ કરી લઈએ ફરી એકવાર તાતણા રૂપી ભરોસો. પછી તે ભરોસાને કાયમ રાખવા માટે દોરો મળે કે ના મળે. ચાલ જીવી લઈએ આજે આ ખૂબસૂરત જિંદગીને. ચાલ જીવી લઈએ આજે આ ખૂબસૂરત જિંદગીને. પછી તેને જીવવા માટે આ જીવન રહે કે ના રહે. જીવી લો આ પળમાં જિંદગી પોતાના માટે. જીવી લો આ પળમાં જિંદગી પોતાના માટે. પછી આ જીવનમાં ખુદના માટે સમય મળે કે ના મળે. હવે જ્યારે આપણે રોજબરોજની જિંદગીમાં આપણે એવું ઈચ્છતા હોઈએ કે સામેવાળી વ્યક્તિ આપણને સમજે, તો એના વિશે મારી થોડીક લાઈન છે. શું શોધો છો શબ્દોમાં? શું શોધો છો શબ્દોમાં? મને જરા સમજો ને. શું શોધો છો શબ્દોમાં? મને જરા સમજો ને. રૂંધાય છે ગળામાં લાગણીઓ. રૂંધાય છે ગળામાં લાગણીઓ. પણ એ લાગણીમાં રહેલા મારા એ શ્વાસને સમજો ને. હા, હું છું થોડી સેલ્ફિશ. હા, હું થોડી સેલ્ફિશ અને છું થોડી બદતમીઝ. પણ કારણ જાણીને ઉદ્ભવેલી એ પરિસ્થિતિને મારી નજરે સમજો ને. બોલવું તો મારે પણ છે. બોલવું તો મારે પણ છે. પણ આ સમાજના કારણે સાધેલી ચૂપીને તમે જરા મારી નજરે સમજો ને. બસ મને આટલું સમજો ને. હવે જ્યારે આપણે એકલા બેઠા હોઈએ ત્યારે આપણને આપણું મન તો કામ કરતું જ હોય, પણ ત્યારે એક એવી વ્યક્તિ તો આપણે બધા જીવનમાં હોય જ તે કે તે આપણને યાદ આવે. તો હવે તેના વિશે થોડીક મારી લાઈન છે. ઓય સાંભળ ને, આજે મને તું બહુ યાદ આવે છે. ઓય સાંભળ ને, આજે તું મને બહુ યાદ આવે છે. આ સમય મને એ રાત યાદ આવે છે. આ સમયે મને તે રાત યાદ આવે છે. યાદ છે મને આજે પણ એ શરૂઆતના દિવસો. યાદ છે મને આજે પણ એ શરૂઆતના દિવસો. જ્યારે કરી હતી તે મીઠી મીઠી વાતો. અને તે વાતોમાં રહેલી તે સચ્ચાઈ યાદ આવે છે. લખવા બેસું તારા વિશે. લખવા બેસું તારા વિશે તો મને દગો યાદ આવે છે. જોઉં છું એ કિનારો. જોઉં છું એ કિનારો તો મને એ પલ યાદ આવે છે. જોઉં છું જ્યારે ગુલાબ. જોઉં છું જ્યારે ગુલાબ, ત્યારે મને તેનો એ સુગંધી અહેસાસ યાદ આવે છે. પણ ચૂભે છે જ્યારે કાંટો. ચૂભે છે જ્યારે કાંટો, ત્યારે કડવી પલ મને યાદ આવે છે.
પર્વત પહાડોને જોઈને મને તારા એ પ્રોમિસ યાદ આવે છે. પર્વત પહાડોને જોઈને મને તારા એ પ્રોમિસ યાદ આવે છે, પણ નીચે પડેલા કાચના ટુકડાઓને જોઈને મને તારો ચહેરો યાદ આવે છે. જીવી લઈએ હવે મારી સાથે. ચાંદ તારા ના સહી, ચાંદ તારા ના સહી. આજે એ પળમાં તને જોતા મને મારી મુસ્કુરાહટ યાદ આવે છે. આજે એ પળમાં તને જોતા મને મારી એ મુસ્કુરાહટ યાદ આવે છે.